જો તમારે ભવિષ્યમાં કરોડપતિ બનવું હશે તો કોપર લઈ લેવો, કોપરના બિસ્કિટ લઈ લેવો. મેં પણ લીધા છે, તમે પણ લઈ લો મિત્રો. આવી પ્રકારની રીલ તમે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં હાલમાં જોતા હશો. ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરશો એટલે બીજી કે ત્રીજી રીલ તમને કોપરને દેખાશે મિત્રો. તો આની પાછળનું હકીકત શું છે મિત્રો, આપણે આખું પોસ્ટમોર્ટમ કરવાના છીએ. લેવું જોઈએ, ના લેવું જોઈએ મિત્રો, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. પહેલા જાણીએ કે કોપરની ડિમાન્ડ એટલી કેમ સર્જાઈ. તો એના મુખ્યત્વે 3 કારણો છે. એક તો ટ્રમ્પ કાકાએ જે લિસ્ટ બહાર પાડ્યું એમાં સિલ્વર અને કોપરનો સમાવેશ હતો. 2 નંબર કે ગોલ્ડ અને સિલ્વરનો તમારા હાલમાં જે ભાવ ચાલી રહ્યો છે એના લીધે કોપરની ડિમાન્ડ વધી ગઈ છે. નંબર 3 મેન વસ્તુ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં હાલમાં જે રીલ્સ આવી રહી છે, લોકોને ભરમાવી રહ્યા છે, એનાથી લોકો પ્રેરિત થઈ અને લોકો બિસ્કિટ લઈ રહ્યા છે મિત્રો. તો કોપરના બિસ્કિટ લેવા કેટલા ફાયદાકારક છે કે નુકસાનકારક છે એ આપણે જાણીએ. તો કોપરનો હાલનો ઓનલાઈન ભાવ 1200 થી 1300 રૂપિયા ભાવ છે. પણ હાલમાં કોપરના બિસ્કિટ લેવા જઈએ ફિઝિકલ એટલે આપણે 1800 થી લઈને 2000 સુધીનો ભાવ આપણને માગે છે. એટલે 700 થી 800 રૂપિયા આપણને પહેલાંથી નુકસાન થઈ ગયું. બીજું, કોપરની એક એવી ખાસિયત છે જે ભેજમાં અને હવાના સંપર્કમાં આવે છે તો તેની અંદર કાળાશ પડતી જાય છે અને લીલું લીલું કોરોઝન થઈ જાય છે મિત્રો. કોરોઝન એવી વસ્તુ છે જે મોટા મોટા જહાજ અને શીપને પણ ડૂબાડી દે છે. તો કોપર શું વસ્તુ છે મિત્રો? તો એકવાર આમાં કોરોઝન થઈ ગયું તો તમને કોઈ ભંગારના ભાવમાં પણ નહીં લે મિત્રો. તમારે ભંગારના ભાવ એટલે કે 500 થી 600 રૂપિયા સુધી તમારે વેચવું પડશે. તમે માની લો કે તમે કોપર લઈ પણ લીધું, તમે સ્ટોરેજનો પ્રોબ્લેમ રહેશે. એટલે કે તમે મૂકશો ક્યાં? તમે લોકરમાં મૂકશો, બેંકમાં મૂકશો, ઘરે મૂકશો, ક્યાં મૂકશો? સિક્યુરિટી પણ જોઈશે, કેમ કે વધુ જથ્થામાં પ્રમાણમાં જો બિસ્કિટ હશે સિક્યુરિટી જોઈશે, કેમ કે ચોરી થઈ હશે તો તમે આસાનીથી લોકો ચોર છે એ ભંગારના ભાવે વેચી શકે છે બહાર. અને ભવિષ્યમાં ડિમાન્ડ વધી પણ ગઈ તો એને વેચશો ક્યાં? સોનીની દુકાને વેચશો કે ક્યાં વેચશો મિત્રો? સોનીની દુકાને સોની નહીં લે મિત્રો, તમને ધક્કા મારીને બહાર કાઢી મૂકશે. ગોલ્ડમાં 3% જીએસટી આવે જ્યારે કોપરમાં 18% જીએસટી આવે. અને જો ગોલ્ડ ચોરી થઈ જાય તો તેને વેચવું મુશ્કેલ પડી જાય છે. પણ જ્યારે કોપર ચોરી થાય ત્યારે સ્ક્રેપ માર્કેટમાં આસાનીથી એને વેચી શકાય છે. એટલે કોપરની ડિમાન્ડ વધવાની છે 100% મિત્રો. કેમ કે સોલરમાં, ઇલેક્ટ્રિક વ્હીલમાં હાલમાં કોપરનો ઉપયોગ થાય છે. પણ એના બિસ્કિટે ના લઈ અને ઓનલાઈન એટલે કે એમટીએફ એના શેર્સ લઈ અને તમે રોકાણ કરી શકો છો મિત્રો. અને તમે કોપરના બિસ્કિટ વિશે મને પૂછશો તો મારા માટે બહુ મોટી ના છે.